ધોરણ 12 અંગ્રેજીનું પેપર આવી ગયું છે. તો બોર્ડ એક્ઝામ 2024માં ધોરણ 12ના ઇંગ્લિશમાં વધુ માર્ક્સ લાવવા તમે કઈ રીતના તૈયારી કરી શકો? ટૂંક સમયની તૈયારી છે, કારણ કે હવે પરીક્ષા થોડાક જ સમય પછી તમારી છે. તો ટૂંક સમયમાં કઈ રીતે તમે એવી તૈયારી કરો કે જેથી તમે સૌથી સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો અંગ્રેજીમાં. તો ટૂંક સમયની તૈયારી માટે પહેલાં તો તમારે તૈયાર કરવાના છે પાઠ, તમારે એકવાર વાંચવાના છે અને એની ગ્લોસરી વાંચવાની છે. પાઠ વાંચવાના છે અને ગ્લોસરી વાંચવાની છે. હવે પાઠ એટલા માટે વાંચવાના છે કારણ કે તમને ખ્યાલ છે કે ટ્રુ ફોલ્સ તમારા પાઠમાંથી લેવામાં આવે છે. આની માટે તમે ટ્રુ ફોલ્સ માટે ઉપયોગ કરી શકો છો, કાં તો ગાલા પેપર સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂક્યા છે અને એની સાથે જે પેપર સોલ્યુશન 2 વર્ષના અને એક સેમ્પલ પેપર, એમ 3 પેપર સોલ્યુશન છે. તો એ તમે વાંચી શકો. એના ટ્રુ ફોલ્સ અને ગાલા અસાઇનમેન્ટના ટ્રુ ફોલ્સ તમારે તૈયાર કરી દેવાના છે. એ સિવાય પણ બહારનું ટ્રુ ફોલ્સ આવે તો એની જવાબદારી તમે ત્યાં જ લઈ શકો જ્યારે તમે પાઠ તૈયાર કર્યા હોય, એકવાર વાંચ્યા હોય તો તમને ખ્યાલ આવે. ગમે તે ટ્રુ ફોલ્સ આવે, ખોટું ન પડે. તો તમે જો ડાયરેક્ટ ખાલી પેપર જોવા માગો છો એ પણ જોઈ શકો છો. એમાંથી જેટલા ટ્રુ ફોલ્સ આવશે એ તમને આવડશે. બાકી તમારે જો એક પણ ટ્રુ ફોલ્સ ખોટું ન પાડવું હોય તો પછી તમારે પાઠ વાંચવા પડશે. અને ગ્લોસરી ફરજિયાત વાંચવી, કારણ કે વધુ સમય તમને નહીં લાગે તમારી દરેક પાઠમાં. એવું નથી કે આપણે યાદ જ કરવું કે આ શબ્દનું આ જ થાય અને એ મનમાં તમારે હોવું જ જોઈએ ગમે ત્યારે તમે યાદ કરો. પરંતુ એકવાર 2 વાર તમારે, ધારો કે એક પાઠની નીચે ગ્લોસરી છે, કોષ્ટકમાં આપેલી હોય છે, તમારે 2 વાર એ વાંચી જવાની. એક શબ્દ 2 વાર વાંચી જવાનો. એમ પૂરેપૂરા પાઠના તમે ગ્લોસરી વાંચી જો તો જ્યારે તમારી આંખ સમક્ષ તમારી વાંચેલી ગ્લોસરી આવશે તમારા પેપરમાં, કોઈ પણ શબ્દ હશે એની સામે તમે ઓપ્શન જોશો, તમને ખ્યાલ આવી જશે કે આપણે આ ઓપ્શન આની સાથે વાંચેલો છે. એ યાદ આવી જાય ઓટોમેટિકલી. તમે પેપર બહાર હશો ત્યારે યાદ નહીં આવે, પરંતુ પેપર આપતા હશો ત્યારે યાદ આવવાના જે ચાન્સીસ હોય છે એ વધી જશે. તો એના માટે તમારે ગ્લોસરી વાંચવી જરૂરી છે નિયરેસ્ટ મિનિંગ માટે. ઓકે, નિયરેસ્ટ મિનિંગ આવશે. પછી બીજામાં તમારે શું કરવાનું છે? બીજા નંબરમાં ગ્રામર એક તો આવવાનું છે. સૌથી વધુ ગ્રામર જ આવે છે ઇંગ્લિશના પેપરમાં. તો એના માટે તમારે ગાલા પેપર સોલ્યુશન અને ઓલ્ડ પેપર સોલ્યુશન અને એની સાથે સેમ્પલ પેપર સોલ્યુશન, આ 3 વસ્તુ સારી રીતે એકવાર જોઈ લેજો. ચેનલ ઉપર વિડીયોઝ બનાવ્યા છે, ખૂબ મહેનત કરી બનાવ્યા છે. એમાંથી ગાલાના તો જોવાના ભૂલતા જ નહીં. અને આ તમામ જોશો તો તમારી પ્રેક્ટિસ થઈ જશે. પરીક્ષા પહેલાં જ તમારી પ્રેક્ટિસ ગ્રામરની થશે. તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતના ફંક્શન લખવાના હોય છે, કયું ફંક્શનમાં કયા શબ્દો એવા હોય છે જે શબ્દો આપણે જોઈએ તરત ખબર પડી જાય કે આ ફંક્શન કહેવાય છે. તો એ તમે લખી શકશો. તો એના માટે જરૂરી છે તમે આ તમામ જે વિડીયોઝ ચેનલ ઉપર મૂક્યા છે એ જોયેલા હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો. ગ્રામરમાં જો વધુ માર્ક્સ લાવવા હોય તો, કારણ કે ઘણા બધા મિત્રોના ગ્રામરમાં જ માર્ક્સ કપાય છે. ત્રીજા નંબરમાં આઈએમપી ક્વેશ્ચન કરી લેવાના છે. આઈએમપી ક્વેશ્ચન મોસ્ટ ઓફલી વિભાગ ઈ માટે છે અને શોર્ટ નોટ છે. શોર્ટ નોટ આલેલી છે આઈએમપી, એકવાર જરૂરથી તૈયાર કરજો. એની સાથે આઈએમપી એસે થઈ ગયા, રિપોર્ટ થઈ ગયા, ઈમેલ રાઇટિંગ થઈ ગઈ અને એપ્લિકેશન રાઇટિંગ. ઓકે, તો તમામ વિભાગ ઈનું અને શોર્ટ નોટ આઈએમપી છે, એકવાર ચેનલ ઉપર જરૂરથી જોજો. હવે આ તો થઈ ગઈ વાત. પછી એની પછી તમારે શું કરવાનું છે? આઈએમપી ક્વેશ્ચન તમારે તૈયાર કરી દેવાના છે. છેલ્લા 2 વર્ષના, ઓકે, 3 લખેલું છે, પરંતુ 2 વર્ષના પ્લસ એક સેમ્પલ પેપર છે એટલે 3 લખેલું છે. 2 વર્ષના પેપરો પ્લસ એક સેમ્પલ પેપર તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે, કારણ કે એ તમને ખૂબ મદદરૂપ આ પરીક્ષામાં થવાનું છે. તો મોસ્ટ ઓફલી તો તમારે આ જે 3 મુદ્દા મેં દર્શાવ્યા છે અહીંયા, એ તમારે સારી રીતે તૈયાર કરવાનું છે, વાંચવાનું રહેશે. ટ્રુ ફોલ્સ માટે પાઠ વાંચી લો. નિયરેસ્ટ મિનિંગ માટે ગ્લોસરી વાંચવી જરૂરી છે, ફરજિયાત છે. ઓકે, ફરજિયાત છે જો માર્ક્સ ન કાપવા હોય વિભાગ એમાં. પછી ગ્રામર આવે છે, ઘણું ખરું ગ્રામર જ ભરેલું હોય છે. એના સિવાય તમારે એક સમરી રાઇટિંગ આવે છે. તો એમાં તો તમે ગમે તે 2 કે 3 લીટી તમારે ઉઠાવી લેવાની, લખી દેવાની અને એક ટાઇટલ સારું આપી દેવાનું, કારણ કે સમરી રાઇટિંગ કોઈને મોઢે ન આવડતી હોય, ગમે તે પૂછી શકે. તેમાં ટેન્શન નહીં લેવાનું. ગમે તે 2 કે 3 લાઈન તમારે લખી એને એક સુટેબલ ટાઇટલ એવું આપી દેવાનું. તો બીજું તો પછી હોય છે ફકરામાંથી પ્રશ્નો શોધવાના હોય છે. એ તો ઇઝી હોય છે. ગ્રામર આવી ગયું, વિભાગ એ આવી ગયો. પછી ડીમાં વિભાગ ડી જે પૂરેપૂરો ગ્રામરનો હોય છે. ઈમાં તો પછી આપણે આઈએમપી આપેલા છે એ તમારે જોઈ લેવાના. અને સેક્શન બી, વિભાગ બીમાં તો પછી ફકરા ઉપરથી જે પ્રશ્નો શોધીને લખવાનો હોય છે અને એક શોર્ટ નોટ હોય છે જે પણ આઈએમપી છે. તો તમામ મટીરિયલ ઇંગ્લિશ માટેનું મૂકેલું છે, જરૂરથી જોઈ લેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.